નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વડોદરા શિફા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેબૂબભાઈ શેખ દ્વારા જાણવા મળેલ માહિતી શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસએસસી હોસ્પિટલ ખાતે અઠવાડિયામાં 2 વખત કરીને સાસુ લોકોને જમાડે છે અને બિનવારસી લાશનું અંતિમ ક્રિયા પણ કરે છે। 5 દિવસ સુધી 550 થી વધારે અંતિમ ક્રિયા કરી ચૂકેલા છે। આ સાથે જેને જેવી રીતની જરૂરિયાત હોય, દવા, સર્જરી જેવું કોઈ કામ હોય તો પણ નાતજાત કે ધર્મના ભેદભાવ વગર બધાને મદદ કરે છે। આ સાથે વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા ખાતે શિલ્પા ટ્રેનિંગ સેન્ટર આવેલ છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ કોર્સ કરાવવામાં આવે છે અને સાથે વિધવા બહેનો કે જરૂરિયાતમંદ લોકોને સિલાઈ કામ, બ્યુટી પાર્લર, મહેંદી કોર્સ નિઃશુલ્ક શીખવાડવામાં આવે છે। રિપોર્ટર યુનેશ પરમાર, પાટવી ગુજરાતી ન્યૂઝ, તાંદલજા। इधर थोड़ा दोनों आवे झंडा भी दिखना चाहिए। झंडा भी आगे थोड़ा, हाँ चलो। આજે 24 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને વડોદરાની શિફા ટ્રસ્ટ તરફથી અહીંયા એસસીજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સાથે આવતા ઘરના માણસોને માટે આજે ખાસ અહીંયા યોજના નાસ્તા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એમ તો અઠવાડિયામાં 2 વખત શિફા ટ્રસ્ટ તરફથી દર અઠવાડિયે 2 વખત આપવામાં આવે છે નાસ્તો। ખાસ મિષ્ટાન ગુલાબજાંબુ સાથે અહીંના અમારા જે કોઈ હોસ્પિટલ જરૂરમંદ છે દર્દીઓને એમના ઘરવાળા હોય એને આપવામાં આવે છે। શિફા ચેરિટી ટ્રસ્ટના શ્રી પ્રમુખ જનાબ જોનીભાઈ આ સેવા વર્ષોથી કરતા આવ્યા છે અને એમણે તેમનું આ કામની સાથે સાથે બીજું બી કામ છે। આ ટ્રસ્ટ શિફા ટ્રસ્ટ તરફથી અહીંયા જે ગરીબ દર્દીઓ જે આવે છે એમના માટેનું જે પણ રાહત માટેનું હોય એ બધું રાહતનું કામ બી કરે છે। કોઈ દર્દી પાસે પૈસા ના હોય એમના માટે દવાની બંદોબસ્ત અને બીજી પણ ચીજોનો બંદોબસ્ત કરી આપે છે અને આ વર્ષોથી કામ ચાલે છે। એમણે છેલ્લા 3 વર્ષની અંદર એસએસજી હોસ્પિટલની અંદર કોરોનાની અંદર જે સ્મશાનની અંદર જઈ ના શકે એવા લોકોનું કામ એમણે કર્યું છે। સ્મશાનમાં ડેડ બોડીઓ લઈને સ્મશાનમાં પહોંચાડી છે અને અંતિમ 550 જેટલી ડેડ બોડીઓ ત્યાં સ્મશાનમાં લઈ ગયા છે અને અંતિમ એ લોકોને આપ્યું છે, અંજામ આપ્યું છે। આવી રીતે એમણે કોરોનાની અંદર બીજા બી ઘણા કામો કર્યા છે અને આ રીતે શિફા ટ્રસ્ટના શ્રી જોનીભાઈ અને એમના સાથીદારો અઠવાડિયામાં 2 વખત અહીંયા કામ આવી રીતે એસસીજી હોસ્પિટલના દર્દીઓને અને દર્દીઓ સાથે આવતા ઘરવાળાઓને આમના તરફથી નાસ્તો આપવામાં આવે છે અને અમે પણ આ રીતે એમની સાથે જોડાયા છીએ। આજે પ્રજાસત્તાક દિને અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ શિફા ટ્રસ્ટ તરફથી કે પ્રભુઓ એમને જોનીભાઈને અને એમની ટીમને બધાને પરવરદિગાર અને ભગવાન તંદુરસ્તી આપે અને આવી રીતે ખિદમત કરવાનું અને આવી રીતે સેવા કરવાનું એમને વધારે તકો મળે એવી આશા રાખીએ છીએ। જય હિન્દ।